નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે અત્યારે ખેડૂતોને જે મોટી સમસ્યા છે જેમાં કે નિંદામણ, તો આપણે જે કેમિકલવાળી દવા છાંટતા હોય તો એનાથી જમીનની અંદર ઘણું બધું નુકસાન થાય છે। પણ આપણે ઓર્ગેનિક દવા જે આપણે ઘરે જ બનાવી શકાય અને નિંદામણનાશક દવા, તો આ દવા કઈ રીતના બનાવવી અને આનાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય એના વિશે વાત કરવી। તો મિત્રો, અત્યારે આપણે જે નિંદામણની દવા હોય એ જમીનને સાવ બગાડી અને પાણા જેવી કરી નાખે, કઠણ કરી નાખે છે। દાખલા તરીકે તમે જો ઉપયોગ કરતા હો આ દવાનો, તો તમારે ખેતરની અંદર જે 2-4 આરું વાર હોય, 2-4 આરું, એમાં તમારે એ દવાનો ઉપયોગ નહીં કરવાનો અને પછી એની અંદર સાથી આપવાનું। તો જે સાથી આપ્યું હોય એ કટલું બેસી જાય, ઓટોમેટિક બેસી જાય અને ઓલી સાતીમાં વજન દેવું પડે, બેસે નહીં, એટલે એનાથી નુકસાન થાય કે જે આપણી જમીન છે એ કઠણ થઈ જાય પાણા જેવી, એટલે એમાં આપણે કોઈ ઉત્પાદન વધારે ના લઈ શકીએ। પણ જો આપણે ઓર્ગેનિક દવા ખેતી કરી અને ઓર્ગેનિક જે આપણી દવા છે કે નિંદામણનાશક દવા, તો આ દવાનો કઈ રીતના બનાવી અને કઈ રીતના ઉપયોગ કરવો, તો સૌથી પહેલાં જે મિત્રો આ દવા જે આપણે કઈ રીતના ઉપયોગ કરવી, તો આપણે જે સર્વનાશ છે અને જે ખળની દવાનો ઉપયોગ કરીએ એ જ રીતના આનો ઉપયોગ કરી શકાય। આપણે જે રસ્તા છે અને જે અમુક જે બીડ પડ્યા હોય એની અંદર આનો ઉપયોગ કરી શકીએ। જો તમારે આનો ઉપયોગ પાકની અંદર કરવો હોય તો હારની વચ્ચે જે જાળી હોય, આવી રીતના જે આ 2 હારો છે અને જે જાળી હોય એની વચ્ચે જ સ્પ્રે કરવાનો અને હાર ઉપર ના આવે એ ખાસ ધ્યાન રાખવાનું। જેમ કે વધારે જાળીવાળી વાવેતર હોય, 90ની છે, 60ની છે, તો એની અંદર આનાથી બહુ સારું રિઝલ્ટ મળે અને આનો ઉપયોગ કરો તો બધે કરતાં બેસ્ટ। કેમ કે આપણે જે કેમિકલવાળી છે એનાથી આપણે બહુ ઝાઝું નુકસાન થાય છે કે અને મિત્રો આ દવાનો ઉપયોગ ખાસ કરીને આપણે જે વધારે બાગાયતી પાક છે એની અંદર કરે તો બહુ સારું। કેમ કે બાગાયતી પાક છે એ કંઈ 1-2 વર્ષ તો ઉગવાના નથી, એ 5, 10, 15, 20 વર્ષ, જે આંબા છે, લીંબોડી છે, તો ખાસ એના માટે આ દવાનો ઉપયોગ કરે તો બધાય કરતાં સારું। કેમ કે અત્યારે આંબાના જે પાક હોય એની અંદર આનો ઉપયોગ કરે એટલે જે આપણી જમીન હોય એ બગડતી નથી। અને જો વર્ષો વર્ષ જે આપણે કેમિકલવાળી દવાનો ઉપયોગ કરીએ, જે અત્યારે ઘણી પ્રકારના જે કેમિકલ આવે છે બજારની અંદર જે, તો એનો ઉપયોગ કરે તો જમીન બગડી જાય અને જે આપણે બાગાયતી પાક વાવ્યા હોય તો એની અંદર જે થડ હોય એની અંદર ઘણું નુકસાન આવી જાય અને બગડી જાય। અમુક ટાઈમે જે આંબાના ઝાડ છે તો વયાઈ જાય છે, નાબૂદ થઈ જાય સાવ। તો આ ઉપયોગ આ ખાસ કરીને આંબા અને જે આપણા બાગાયતી હોય જે 20-25 વર્ષ લાગીના, તો એમાં ઉપયોગ કરીએ, જે નીચે બધા પટની અંદર જે આપણે દવા છાંટીએ તો એમાં બધું જે ઘાસ હોય ભરી જાય છે અને આપણું જે બાગાયતી પાક હોય એમાં કોઈ જાતનું નુકસાન નથી થતું। તો ખાસ એના માટે જ આ ઉપયોગ કરે તો બધે કરતાં સારું। કે અત્યારે આપણા આ સમયની અંદર ઘરે ગોળીઓ પીતા હોય એવા વ્યક્તિ એક તો હશે જ, 2-3 તો હશે જ, પણ મારા અંદાજ પ્રમાણે લગભગ ઘરે ગોળીઓ પીતા હોય એવો એક વ્યક્તિ તો હશે જ। તો ખાસ કરીને આપણે જે આટલો જે બીમારી આવી છે આ બધી દવાઓના હિસાબે જ આવી છે। તો આ રીતના આપણે ખેતી કરીએ તો આપણે બહુ સારું રિઝલ્ટ મળે છે। તો મિત્રો, આ જે દવા છે એને કઈ રીતના બનાવવાની, તો આપણે જે ગૌમૂત્ર આવે છે, જે ગાયનું ગૌમૂત્ર, એ અને 5 લિટર પાણી, એટલે 15 લિટર થયું, અને એની અંદર 1 કિલો જે તમે જોઈ શકો છો ફોટામાં કે હીરાકસી, આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની એક પંપની અંદર અને પછી આનો સ્પ્રે કરવાનો। પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે જે અત્યારે કેમિકલવાળી જે હોય દવા બધી, કે સર્વનાશ છે અને અલગ જે આવતી હોય એ બધી ખડની કે જે બારી નાખે, એમાં જ આ રીતના આનો ઉપયોગ કરી શકાય। જો તમારે કોઈ પાક ઉપર છાંટવી હોય આ દવા, તો તમારે પાકની વચ્ચે જે અંતર હોય, સમજો આ 2 હાર છે તો આનું જે વચ્ચેનું અંતર છે એમાં જે હારને જે આપણો પાક હોય એની ઉપર આનો સ્પ્રે ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું અને બેયનું જે અંતર હોય એની વચ્ચે જ તમારે સ્પ્રે કરવાનો। અને જો આ દવા કદાચ પાક ઉપર આવે તો પાકને નુકસાન થઈ શકે છે। અત્યારે ખાસ આ વિડીયો એના માટે કે આપણે જે તલ છે, મગ છે, અડદ છે, જે પાછતરા વાવેતર છે, એડા છે, કે જે હવે આપણે અત્યારે થોડોક ટાઈમની અંદર વાવવાનો સમય છે, તો આને જે આપણા પડા હોય એની અંદર આપણે કોઈ સાથી ના આવેલા હોય અને જે નેજ ના નીકળો હોય, ખડ જે હોય,
તો એની અંદર આપણે કઈ રીતના આ દવાનો ઉપયોગ કરી શકાય. તો એની અંદર આપણે જે સર્વનાશને જે બધી હોય એનો ઉપયોગ કરીએ એ જ રીતના આનો ઉપયોગ કરી શકાય. તો ખાસ કરીને એના માટેનો જ વિડીયો હતો. તો આ દવા કઈ રીતના બનાવવાની એમ આગળ જાણકારી આપી દીધી, અને આનાથી કોઈ જાતનું નુકસાન થતું જ નથી જો આ દવાનો ઉપયોગ કરીએ તો. પણ પંપની અંદર હજી એક ખાસ કરીને સાંભળી લેજો કે 10 લીટર ગાયનું ગૌમૂત્ર, 1 કિલો હીરાકસી અને 5 લીટર પાણી, આ રીતના જ ઉપયોગ કરવાનો. અને ખાસ કરીને કે કોઈ પણ પાક ઉપર આનો છંટકાવ નહીં કરવાનો. જો કપાસ હોય અને નાનો કપાસ હોય તો આપણે પ્લાસ્ટિકના ડબલા આવે છે જે ઘણા આપણે જોઈએ આગળ કે ગ્લાસ રાખી દઈએ અને પછી સ્પ્રે કરો, તો એ રીતના આનો સ્પ્રે કરી શકાય. પણ ડાયરેક્ટ પાક ઉપર આનો સ્પ્રે ના કરજો, નકર પાકને નુકસાન આવશે અને પાક બળી જશે. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.